નમસ્કાર ખેડૂત મિત્રો, પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને જે દિવાળી ભેટ મળવા જઈ રહી છે એ દિવાળી ભેટની અંદર બેંકમાં ખાતા જમા થતા જોવા મળી રહ્યા છે। જો તમે આ બેંકનું ખાતું લેવા માંગો છો તો તમારે હવે લવાજમ ભરવું પડશે। 70 રૂપિયાનું લવાજમ છે અને 70 રૂપિયાની જે આખી ફૂલ ભાજી આવે છે એ ભાજી બનાવી છે, જેથી કરીને આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી કોઈ પણ લોકોને છે એ વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા માહિતી જમવાની કે પછી કોઈ પણ જાણકારી છે એ મળવી જોઈએ। તો અત્યારે જે માહિતી મળી રહી છે એમાં મિત્રો આ યોજના સુધી છે એ ખાસ કરીને બાઇક પહોંચ્યું છે। હવે ત્યાર પછી દોરવી અથવા તો ધક્કો મારી અને બાઇકને સહી સલામત પહોંચાડવું પડશે। તો ત્યાં સુધી શું કરવું? તો વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી છે એમનું કહેવું છે કે અત્યારે જે લોકેશન ઉપર તમે જવાનું બાકી છે, માની લો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાના હપ્તા વિશે તમે અપડેટ મેળવ્યું અને ત્યાર પછી 2000 રૂપિયાનો હપ્તો છે તમારે કોઈ કારણોસર કોઈ પણ જગ્યાએ પડી ગયા છે, વાતાવરણની અંદર ફેલ થઈ ગયો, તો આ જે વાતાવરણ છે બદલાય નહીં એ માટે તમારે શું કરવું પડશે? એ માટે તો અત્યારે ધ્યાન રાખવું પડે। 2 થી 3 કિલોમીટર પ્રતિ કલાકની જે ત્રિજ્યાઓ આવતું હોય પડવું એવું સામેનીય અથવા તો નીચેને બાજુમાં તો એ પડવુંને પણ આગળ લઈ લેવું જરૂરી છે। કારણ કે જો વાવેલું હશે તો ઉગશે અને ઉગેલું હશે તો વિવિધ મોડલ છે એ આગળ વધશે। વિવિધ મોડલોના ભાગરૂપે અરબ સાગરના બંગાળની ખાડીથી લઈ અને બંગાળની ખાડી અરબ સાગરના દરિયાકાંઠાથી સીધી મિત્રો કચ્છથી લઈ અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર ખેડૂતોના બેંક એકાઉન્ટમાં પીએમ કિસાન યોજના અંતર્ગત 2000 રૂપિયાના હપ્તાની રકમ છે એ ટ્રાન્સફર થતી હોય છે। તો આ વખતે પણ આ 2000 રૂપિયાનો હપ્તો છે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થશે। દિવાળી પહેલાં આ 2000 રૂપિયાનો છેલ્લો હપ્તો છે 21મો, અને આ 21મો હપ્તો ખેડૂતોને બેંક એકાઉન્ટમાં છેલ્લો ડીબીટીના માધ્યમથી છે જમા કરી આપવામાં આવશે। જેમાં હવે ડીબીટીનું ઓપ્શન પણ સરકાર તરફથી જ ઇનેબલ કરવામાં આવશે, જેથી કરીને ખેડૂતોને ચિંતા કરવાની વિષય નથી। ચિંતા કરવાનો કંઈ જરાય પણ અપડેટ છે એ જાણ્યા વિના છે એ ચિંતા કરવાનો જે છે એ વારો નહીં આવે। તો આજે આપણે જાણી લઈશું કે પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને આ જે હપ્તો મળવાપાત્ર છે 21મો હપ્તો એ દિવાળી પહેલાં મળશે, દિવાળી પછી મળશે કે દિવાળીના તહેવાર નિમિત્તે મળશે, તો આ દરેક માહિતી તમને જણાવીશું। ખાસ કરીને વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો અને જે પણ લોકો આપણી યુટ્યુબ ચેનલ પર નવા છે એમની વિનંતી છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવા દરેક લોકો સુધી છે આપણે નવી અને માહિતી જે છે અપડેટ સ્વરૂપે મેળવતા રહે અને દરેક લોકો જાણતા રહે। તો અત્યારે તમને જણાવી દઈએ, ખેડૂતોને મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગતનો 2000 રૂપિયાનો હપ્તો તો મળવાનો છે, પરંતુ દિવાળી પહેલાં સરકારે ખેડૂતોના ખાતામાં પૈસા ન નાખ્યા તો રસ્તા ઉપર ઉતરશે એવું કહેવામાં આવી રહ્યું છે। હવે કઈ સરકાર છે, કયા ખેડૂતો છે એમને પણ આપણે સૌપ્રથમ જાણી લઈએ। તો ઉદ્ધવ ઠાકરે પોતાની સંબોધતા કહ્યું હતું કે વહાલી સરકાર કહે છે કે કર્જનું પુનરાગન કરીશું, એમને પુનરાગન નથી જોઈતું, અમને પૂરેપૂરી કર્જ માફી જોઈએ છે। ખેડૂતોને હેક્ટર દીઠ 50,000 રૂપિયા મળવાપાત્ર હોય છે, જેમાં મરઘી મરી જાય તો એક મરઘીના 100 રૂપિયા લેખે સરકાર આપી રહી છે। બજારમાં જઈને જોઈએ તો ચિકનનો ભાવ છે અત્યારે પૂછો તો એક ગાય માટે 37,000 રૂપિયાનું વળતર આપી રહ્યા છે। દૂધણી ગાય હોય તો 37,000 રૂપિયા મળી રહ્યા છે, વળતર છે આપવામાં આવી રહ્યું છે। આ સાથે જ મિત્રો એ માટે 1 લાખ રૂપિયા ચૂકવવા પડતા હોય છે, એમ હેક્ટરના 50,000 રૂપિયા માંગી રહ્યા છીએ, જ્યારે એક ગાય 1 જ લાખ રૂપિયાની મળે છે। મુખ્યપ્રધાન કહે છે કે અમે મનરેગા હેઠળ પ્રતિ હેક્ટર 3 લાખ રૂપિયા આપીશું। તો હું તમારા બધા વતી મુખ્યપ્રધાનને ચેલેન્જ કરું છું કે એમાંથી 1 લાખ રૂપિયા દિવાળી પહેલાં ખેડૂતોના ખાતામાં જમા કરાવો। જો ખેડૂતો દિવાળી પહેલાં રકમ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં હશે અથવા તો ખેડૂતો વાપરી જશે તો પણ ચિંતાની વિષય નથી, કારણ કે ખેડૂતો છે એ જ્યારે પણ કામીને આપે ત્યારે સરકારને ટેક્સ છે એ ચૂકવતી હોય છે। તો આ પ્રકારે અત્યારે છે આખા મહારાષ્ટ્રનો પ્રવાસ કરીને ખેડૂતો સાથે રસ્તા ઉપર ઉતરીશું એવું પણ કહેવામાં આવ્યું છે। આ મિત્રો જે વાત કરવામાં આવી છે અથવા તો સ્ટેટમેન્ટ કહેવામાં આવ્યું છે ઉદ્ધવ ઠાકરે દ્વારા કહેવામાં આવી રહ્યું છે, જેમના થકી છે હજી પણ પીએમ કિસાન યોજના અંતર્ગતના હપ્તા છે દોડાતા ચાલશે। તો 2000 રૂપિયાના 21મા હપ્તા માટે એટલું બધું પ્રોસેસ ના હોય, પરંતુ આમને જે દર્શાવીએ છે, જે દુકાને દર્શાવ્યું હોય એ દુકાને પૂછવું પડે શું છે હકીકતમાં આ ટીવી છે મફત થાય, અથવા લોકેશનની અંદર જે ફેરફાર હોય એ ફેરફાર કરાવી નાખવો, અથવા બીજી જો ટીવી છે ચડાવી ના હોય તો એને કે ચડાવીને ચેક કરી લે, ને ચેક કરતા હોય ચડાવી હોય તો એને કે ચેક કરીને ફોન કરજે। તો આવી દરેક અપડેટ છે દરેક માહિતી સ્વરૂપે ટ્રાન્સફર થઈ ગઈ છે, અને વાતાવરણની અંદર જે ફેરફાર છે ફેરફારના કારણે 2000 રૂપિયાના 21મો હપ્તો છે હજી પણ જોવા મળશે। તો આ 2000 રૂપિયાનો 20મો હપ્તો હતો ખેડૂતોને બેંક એકાઉન્ટમાં, આ 20મો હપ્તો 21મો હપ્તો, આમ ટોટલ અત્યાર સુધીમાં છે ખેડૂતોને 40,000 રૂપિયા બેંકમાં મળી ગયા છે। પીએમ કિસાન યોજના અંતર્ગત 40,000 રૂપિયા મળ્યા છે। પછી માનધન યોજના છે, આ માનધન યોજના વિશેની તમારી પાસે પોલિસી છે કે કેમ? કારણ કે માનધન યોજના છે એક લોકેશન છે, પરંતુ એમના પર કોઈ દિવસ ભરોસો નહીં કરાય।
શા માટે? વાતાવરણની અંદર પલટો નથી, પરંતુ મિત્રો એમનું જે ફેરફાર કે પછી વાતાવરણ છે ગોબરું મેળગુગરું લાગે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થઈ અને વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી છે એ પણ પૂરી કરવી પડશે. તો 2000 રૂપિયાના હપ્તા વિશે છે તમે મને આજ સુધી કેમ ના જણાવ્યું? જ્યારે પણ પીએમ કિસાન યોજનાનો રજિસ્ટ્રેશન કરેલો મોબાઈલ નંબર છે બેંક ખાતામાં જમા કરવામાં આવ્યો, બેંક ખાતામાં લિંક કરવામાં આવ્યો, ત્યાર પછીથી લોકેશનની અપડેટ છે એ ઓન થઈ અને ખેડૂતોના બેંક એકાઉન્ટમાં છે એ 2000 રૂપિયાના હપ્તા વિશેની માહિતી સમાચાર સ્વરૂપે મળી. તો આવા ઘણા બધા પ્રશ્નો છે કે જેના કારણે ખેડૂતો અત્યારે જાગૃત થઈ ગયા છે, 2000 રૂપિયાના હપ્તા વિશે છે એ માંગી રહ્યા છે. હવે મિત્રો આ વર્ષનો જે 2000 રૂપિયાનો છેલ્લો હપ્તો ગણી શકાય કે એ દિવાળીમાં જો આપી દેવામાં આવે સરકાર તરફથી, હજુ સુધી સરકાર તરફથી ઓફિશિયલી માહિતી છે કે જાણકારી આપવામાં નથી આવી, પરંતુ જો સરકાર તરફથી આ 2000 રૂપિયાનો 21મો હપ્તો અત્યારે આપી દેવામાં આવે તો એની હાઇલાઇટ આપણે જોઈ લઈએ કે કઈ રીતના તમારા ખાતા સુધી પહોંચી શકે. સૌપ્રથમ તો આ યોજનાનું નામ છે પીએમ કિસાન યોજના, જેમાં પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજનાનો લાભ મળે છે. મુખ્ય લાભ 6000 રૂપિયા દર વર્ષે દર 3 હપ્તા 2000 રૂપિયાના લેખે 6000 રૂપિયા. કયો હપ્તો અપેક્ષિત? તો 21મો હપ્તો આપવાની રાહ છે, કારણ કે જે ખેડૂત મિત્રો 20મા હપ્તાના હીરા પૂરા કરે છે એ ખેડૂત મિત્રો 21મો હપ્તો કઈ રીતના ચૂકવી શકે, તો 21મા હપ્તાની અત્યારે છે એ લાઈન દોરી ચાલુ છે. ત્યાર પછી મિત્રો કઈ મહિના સુધીમાં 21મો હપ્તો જમા થઈ જશે? જો અત્યારે મિત્રો ઓક્ટોબર મહિનો ચાલી રહ્યો છે, ઓક્ટોબર મહિનાની અંદર મેળ આવે તો વેધર એનાલિસિસના દરેક માહિતી અને દરેક અપડેટ સમાચાર સ્વરૂપે જે છે એ રોકાણકારો દ્વારા જે માહિતી આપવામાં આવી હોય એ પણ શેરી આપવામાં આવશે. એટલે કે ટૂંકમાં ચાલુ મહિનાનો જે પગાર હશે એ કરી આપવામાં આવશે, મહેનત કરીશું. તે પછી જોઈએ તો મિત્રો જરૂરી કાર્યક્રમમાં કેવાયસી છે ફરજિયાત છે. જો તમે ચેક કરાવી લેજો તમારા નજીકના CSC સેન્ટરમાં અથવા તો તમારા નજીકના જે ગ્રાહક કેન્દ્ર હોય છે એમના દ્વારા માહિતી ચેક કરાવી લેવી કે આધાર કાર્ડ સાથે જે છે એ આ જે પીએમ કિસાન યોજનાનું કાર્ડ છે એની સાથે આધાર કાર્ડ લિંક છે કે કેમ. તો આ ડોક્યુમેન્ટ છે તમારે ચેક કરી અને ત્યાર પછી આગળ વધવાનું રહેશે. તો મિત્રો આજનો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો, જેથી કરી દરેક લોકોને કામના અને ઉપયોગી જે સમાચારના સ્વરૂપના હવામાન સમાચાર છે એ તમને સમયસર મળતા રહે, દરરોજને દરરોજ અપડેટ છે એ મળતા રહે, જેથી કરી આવનારા સમયની અંદર ફરી વખત પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઓફિશિયલી એક જ માંડવો છે એ નાખી અને દરેક લોકો સુધી સમાચાર પહોંચવાની આપણે છે મહેનત કરીશું. આવતા વર્ષે છે આ પ્રકારની મહેનત કરીએ અને દરેક લોકો સુધી છે લાભ મેળવે છે. તો પીઓપીમાં પણ અત્યારે છે કાદવ પડતો જોવા મળી રહ્યો છે, તમે જોઈ શકો છો. આ પીઓપી પણ બદલાવ પડશે. તો આવી દરેક અપડેટ છે તમને હવે સમાચાર બદલાવી આપશું.